જે અંદર નીતિ નિયમો છે એ બધા પાડવાના હતા, એટલે મને ઘણી તકલીફ પડી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન થયા બાદ હવે તેમના પત્ની શકુંતલાબેન 90 દિવસ કરતાં વધારે દિવસથી રાજપીપળાની જેલમાં હતા. જેઓ આજે બહાર આવતા ચેતર વસાવા ધારાસભ્ય છે તેમના પત્ની શકુંતલાબેનનું સ્વાગત વર્ષાબેને કર્યું અને સાથે સાથે પરિવાર હતા અને સમર્થકો પણ હતા. આપણી સાથે શકુંતલાબેન છે, એમને વાત કરીશું. શકુંતલાબેન, 90 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે, શું કહેશો? 90 દિવસથી અમે જેલમાં બહાર આવ્યા છે. બધા આદિવાસી સમાજના આગેવાનો છે, કાર્યકરોને અને મારા પરિવારને જોઈને મને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અને જેલમાં અમે સારી રીતે સમય વિતાવ્યો છે, કોઈ તકલીફ પડી નથી. તમારી પર જે ચેતરભાઈ પર અને તમારી પર જે કેસ થયો હતો, જે વન વિભાગના કર્મચારીઓને મારવાનો ધમકો, એ કેસ બાબતે શું કહેશો? કારણ કે તમને પણ આરોપી બનાવવામાં હતા, શું કહેશો એ બાબતે? એ કેસમાં તો અમારે કંઈ થયું નથી. અમને જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં ચૈતર વસાવા ના લડી શકે એ રીતે ખોટી રીતે મને અને ચૈતર વસાવાને ફસાવીને આ લોકો ભાજપ સરકારે કાવતરું બનાવીને અમને ખોટી રીતે હેરાન કરેલા છે આ લોકોએ. હવે જે શકુંતલાબેન, જે ભરૂચ લોકસભાની વાત કરીએ તો ભરૂચ લોકસભાની ચૂંટણીમાં તમે કેવી રીતે પ્રચાર પ્રસારમાં જોડાશો? તમે અને વર્ષાબેન, ખાસ કરીને તમે જિલ્લા પંચાયતના સદસ્ય પણ છો, તો કેવી રીતે પ્રચાર પ્રસાર કરશો? હા, અમે આ બંને બહેનો રાજકારણમાં ખૂબ મહત્ત્વની જવાબદારી નિભાવીશું અને ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવીશું અને લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ખૂબ જંગી બહુમતીથી લોકસભા જીતાવીશું. ખાસ કરીને જે તમે અંદર હતા, ત્યારબાદ વર્ષાબેન જ્યારે તમારું સ્વાગત કરવા અને બાળકોમાં કેટલી તમને ખુશી વ્યક્ત કર્યા છો? હા, આજે મને જેલમાં એમ તો પહેલી વાર આવી હતી, એટલે મારા માટે તો એમ મુશ્કેલ હતું. જેલના જે અંદર નીતિ નિયમો છે એ બધા પાડવાના હતા, એટલે મને ઘણી તકલીફ પડી. પરંતુ આ લોકસભાની જાણે ચૂંટણી આવે છે ત્યારે અમારે એમાં ઉમેદવારી કરવાની હોય અને લોકસભા જીતવાની હોય તો અમારે સંઘર્ષનો સામનો તો કરવો પડે. અને અમે આ બંને બહેનો ખૂબ ચૈતર વસાવાને આ લોકસભાની ચૂંટણીમાં સાથ સહકાર આપીશું અને ગુજરાતમાં સંગઠનને ખૂબ મજબૂત બનાવીશું અને જંગી બહુમતીથી લોકસભા જીતીશું. શકુંતલાબેન, જેલમાં ગયા હતા તે પહેલાં મજબૂત હતા કે જેલમાં આવ્યા પછી તમારું મજબૂત તમે માનસિક રીતે થયા છો? હા, અમે 2 ટર્મથી હું જિલ્લા પંચાયતમાં પહેલાં તો સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે પહેલાં 5 વર્ષમાં ફરજ બજાવી હતી અને હાલમાં હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું. પહેલાં પણ અમે મજબૂત હતા અને અત્યારે જેલમાં આવીને પણ મજબૂત થયા છે અને આગળ પણ ખૂબ મજબૂતથી આ લોકસભા જીતીશું. તો આ હતા શકુંતલાબેન. હવે આપણે વર્ષાબેન સાથે વાત કરીશું. વર્ષાબેન, જે શકુંતલાબેન આવ્યા જેલમાંથી બહાર આવ્યા, તમે એને પરિવાર સાથે સ્વાગત કર્યું, કેટલી ખુશી તમે વ્યક્ત કરો છો? હવે 3 મહિના પછી બહાર આવ્યા એટલે અમને અને અમારા બાળકોને ઘણી આમ ખુશી મળી છે, કેમ કે 3 મહિનાથી અંદર હતા જેલમાં. અમે એકલા હતા ઘરે, એટલે હવે અમારો પરિવાર સાથે ભેગો થયો છે એટલે વધારે ખુશી છે. જે લોકસભાની ચૂંટણી જે છે, ચેતરભાઈ પર જે પ્રતિબંધ છે, ત્યારે તમે કેવી રીતે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે એનો પ્રચાર પ્રસાર કરશો? કારણ કે નર્મદા અને ભરૂચ જિલ્લો ને 7 જેટલી વિધાનસભા છે અને ચેતરભાઈને જે નર્મદા અને ભરૂચ જિલ્લા પર આવવા પર અત્યારે જે કેટલાક પાબંદી છે, કેવી રીતે પ્રચાર પ્રસાર કરશો ને ભરૂચ લોકસભાની ચૂંટણી લઈને શું કહેશો? હવે ધારાસભ્યશ્રીને ભરૂચ અને નર્મદામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યાં આવવાથી એમને રોકવામાં આવ્યો છે. એટલે અમે અમારા કાર્યકર્તાઓ પણ સક્ષમ છે, અમારા આગેવાનો બધા અમે, અને ગામડે ગામડે લોકોનો પણ અમને સારો પ્રતિસાદ છે. એટલે અમે અમારો ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દઈશું અને લોકોનો પણ અમને સારો સાથ સહકાર છે. એટલે અમે લોકસભાની ચૂંટણી અમે સહેલાઈથી આમ જીતી શકીશું, બહુ જંગી મતોથી જીતી જઈશું. ચેતરભાઈ જ્યારે જેલમાં હતા અને શકુંતલાબેન પણ જેલમાં હતા, ત્યારે પરિવાર ને બાળકો જે છે એમને કેવી રીતે તમે કેર લેતા હતા અને પરિવારમાં કેટલા બાળકો છે ને કેવી રીતે તમે એની કાળજી રાખતા હતા?
હવે અમારા પરિવારમાં 3 બાળકો છે. 3 મહિનાથી હવે શકુંતલાબેન અને ચૈતરભાઈ જેલમાં હતા, પરંતુ ઘરે આમ બાળકોની સંભાળવું રાખતી હતી, સ્કૂલે જવાનું ને બધી રીતે. પણ જ્યારે હવે આમ બાળકો મને પૂછતા ક્યારે આવવાના છે મમ્મી પપ્પા એવું, એટલે હું 4-5 દિવસના વાયદા આપતી. પછી 4-5 દિવસ થઈ જતા એટલે ફરી મને પાછા પૂછતા, એટલે મારી માટે પણ મુશ્કેલ થઈ જતું હતું, કેમ કે બાળકો નારાજગી અનુભવતા હતા, એટલે મારી માટે પણ મુશ્કેલ થતું હતું. લોકસભાની ચૂંટણીને લઈને શું કહેશો? કેવી રીતે જીતશો ખાસ, ને કેટલી મતોથી જીતવાની તમારું પ્લાનિંગ છે? હવે લોકસભાની ચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે કે ચૈતરભાઈ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે, એટલે અમે લોકોનો અમને સહકાર સારો છે, એટલે બહુજંગી મતોથી અમે જીતીશું. સરકારને જે કેસ થયો છે તમારા અને તમારા પરિવાર પર, એ બાબતે સરકારને શું સંદેશો આપવા માંગો છો? હવે સરકારે તો આ ખોટી રીતે ષડયંત્ર ઊભું કરીને ફસાવ્યું છે, કેમ કે આ સરકારના હાથમાંથી આ ભરૂચ લોકસભાની સીટ જાય છે એનો ડર એમને સતાવે છે, એટલા માટે ચૈતરભાઈને આ ખોટી રીતે ફસાવીને ષડયંત્ર ઊભું કર્યું હતું અને આ 3 મહિનાથી જેલમાં બંધ કરી રાખવામાં આવ્યા હતા. પરંતુ સત્યની હંમેશા જીત હોય છે, તે જીત અમને આજે મળી છે. તો આ હતા ચૈતર વસાવા ધારાસભ્યના પત્ની શકુંતલાબેન ને વર્ષાબેન, બંને જે આજે છે બહેનોની જેમ રહે છે પરિવારમાં, અને તેઓ જે શકુંતલાબેન આજે જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે વર્ષાબેન સહિતના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું અને હવે તેઓ અહીંયાથી જશે. પરંતુ ભરૂચ લોકસભાની ચૂંટણીનો દાવો તેમને કર્યો છે કે ભારે જંગી બહુમતીથી તેઓ ભરૂચ લોકસભાની ચૂંટણી જીતશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.